બંગાળની ખાડીમાં સર્જાયેલું સાયક્લોનિક સર્ક્યુલેશન હાલ વિશાખાપટ્ટનમ અને વિજયવાડા વચ્ચેના વિસ્તારમાંથી પસાર થઈ રહ્યું છે, જે આગામી દિવસોમાં વધુ મજબૂત થવાની સંભાવના ધરાવે છે. ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર આ હવામાન પ્રણાલીને કારણે 16 ઓગસ્ટથી 22 ઓગસ્ટ 2025 દરમિયાન ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક અને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો આ સાયક્લોનિક સર્ક્યુલેશન ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે, જેની અસરથી રાજ્યના દરિયાકાંઠા અને આંતરિક વિસ્તારોમાં વ્યાપક વરસાદની અપેક્ષા છે. તો આ હવામાન પ્રણાલીના કારણે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે, જેની સાથે ગાજવીજ અને ઝડપી પવનની પણ શક્યતા છે. તો હવામાન નિષ્ણાતોનું માનવું છે કે આ સર્ક્યુલેશન મોન્સૂનની ગતિવિધિઓને વધુ સક્રિય કરશે, જેનાથી રાજ્યના ખેડૂતો માટે ખેતી માટે ફાયદાકારક સ્થિતિ સર્જાશે, પરંતુ નીચાણવાળા વિસ્તારોમાં પૂરનું જોખમ પણ રહેશે. ત્યારે રાજ્ય સરકારને ગુજરાત રાજ્ય આપદા વ્યવસ્થાપન ઓથોરિટીએ જિલ્લા વહીવટીતંત્રને સતર્ક રહેવા અને જરૂરી તૈયારીઓ કરવા સૂચના આપી છે. તો નાગરિકોને નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતી રાખવા અને હવામાનની અપડેટ્સ પર નજર રાખવા અપીલ કરવામાં આવી છે. તો માછીમારોને પણ આગામી દિવસોમાં દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે. તો આ હવામાન પ્રણાલી ગુજરાતના ખેતી ક્ષેત્ર અને પ્રાણીના સંગ્રહ માટે લાભદાયી હોઈ શકે છે, પરંતુ સાથે સતર્કતા અને તૈયારી પણ અનિવાર્ય છે. બંગાળની ખાડીની અંદર એક સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે, જે આવનારા દિવસની અંદર વધુ મજબૂત થશે અને જેને કારણે 16 ઓગસ્ટથી લઈ અને 22 ઓગસ્ટ 2025 દરમિયાન ગુજરાત રાજ્યની અંદર સાર્વત્રિક વરસાદ જોવા મળશે અને અમુક વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદનું પણ અનુમાન છે. આમ જોવા જઈએ તો છેલ્લા 2-3 દિવસથી બંગાળની ખાડીની અંદર એક સિસ્ટમ બની રહી હતી. આજે 13 ઓગસ્ટના રોજ એ સિસ્ટમ છે ડેવલપ થઈ ગઈ છે અને અત્યારે એ સિસ્ટમની મૂવમેન્ટ પણ ચાલુ થઈ ગઈ છે. સામાન્ય રીતે અત્યારે જે સિસ્ટમ જોવા જઈએ તો બંગાળની ખાડીમાંથી એ સિસ્ટમ મૂવમેન્ટ કરી અને ઉત્તર પશ્ચિમ દિશા તરફ ગતિ કરી રહી છે અને અત્યારે એ સિસ્ટમનું લોકેશન જે આવી રહ્યું છે તે વિજયવાડા અને વિશાખાપટ્ટનમની વચ્ચે એ સિસ્ટમ છે એ સક્રિય છે અને અત્યારે ધીમે ધીમે એ ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહી છે. એટલે આવનારા દિવસમાં આ સિસ્ટમ છે એ મહારાષ્ટ્રના કાંઠા સુધી આવશે, એટલે મહારાષ્ટ્ર ઉપર આવી અને આ સિસ્ટમ છે એ વધુ મજબૂત થશે. કેમ કે અત્યારે આ સાયક્લોનિક સર્ક્યુલેશનના સ્વરૂપમાં છે, પણ મહારાષ્ટ્ર ઉપર આ સિસ્ટમ આવશે એટલે અરબ સાગર સુધી એનો શિયર ઝોન લંબાઈ શકે છે અને જેને કારણે અરબ સાગરમાં પણ અત્યારે ખૂબ સારો એવો કરંટ જોવા મળી રહ્યો છે. એટલે અરબ સાગર સુધી આનું શિયર ઝોન લંબાશે તો અરબ સાગરમાંથી આને એક નવી ઉર્જા મળશે, એક ભેજ મળશે ને જેને કારણે આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ વધુ મજબૂત થઈ અને લો પ્રેશરમાં પરિવર્તિત થાય તેવી શક્યતાઓ છે. એટલે આ સિસ્ટમ છે એ આવનારા સમયમાં ગુજરાત ઉપર અસર કરવાની છે અને જેને કારણે 16 ઓગસ્ટથી લઈ અને 22 ઓગસ્ટ દરમિયાન રાજ્યની અંદર સાર્વત્રિક વરસાદો જોવા મળશે. એટલે કહી શકાય કે ગુજરાતની અંદર 80 થી 90% વિસ્તારોની અંદર સારા વરસાદોનું અનુમાન છે અને એમાં પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર ભારેથી અતિભારે વરસાદો જોવા મળે તેવી શક્યતાઓ છે. એટલે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર 5 થી લઈને 10 ઇંચ સુધીના વરસાદોની શક્યતાઓ છે. એ સાથે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત જેવા વિસ્તારોની અંદર પણ 3 થી લઈને 6 ઇંચ સુધીના વરસાદો નોંધાય તેવું એક અનુમાન છે. એ સાથે કચ્છ જિલ્લાની અંદર સામાન્ય રીતે જોવા જઈએ તો ચાલુ વર્ષે વરસાદની ખૂબ ઘટ છે, ત્યાં વરસાદનું પરફોર્મન્સ નબળું રહ્યું છે. પણ આ રાઉન્ડની અંદર એટલે કે 16 થી 22 ઓગસ્ટ દરમિયાન કચ્છની અંદર પણ સાર્વત્રિક રીતે સારા વરસાદની શક્યતાઓ છે. ગીર સોમનાથ જિલ્લાની અંદર પણ ભારેથી અતિ ભારે વરસાદ નોંધાય તેવી શક્યતાઓ છે. એટલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર અતિ ભારે વરસાદ નોંધાશે, બીજા વિસ્તારોની અંદર મધ્યમથી સારા વરસાદો જોવા મળે તેવું એક અનુમાન છે. આ સિસ્ટમ છે એ ખૂબ ધીમી ગતિએ આગળ ચાલી રહી છે, જેને કારણે લગભગ 5 થી લઈને 8 દિવસ દરમિયાન એટલે કે 16 તારીખથી લઈ અને 5 થી 8 દિવસ દરમિયાન રાજ્યની અંદર અલગ અલગ વિસ્તારોમાં સારા એવા વરસાદો જોવા મળે તેવું એક અનુમાન છે. આ સિસ્ટમ છે એ જ્યારે પણ ગુજરાત ઉપરથી પસાર થાય ત્યારે હળવા થંડરસ્ટોર્મ થવાની સંભાવનાઓ છે, જેને કારણે આ સિસ્ટમના વરસાદોમાં સાથોસાથ ગાજવીજનું પ્રમાણ પણ જોવા મળી શકે છે. એટલે ગાજવીજ સાથે રાજ્યની અંદર સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે અને આ વરસાદી રાઉન્ડ છે લગભગ 16 તારીખથી ગુજરાતની અંદર ચાલુ થઈ જશે અને આ સિસ્ટમ છે મહારાષ્ટ્ર ઉપર થઈ દક્ષિણ ગુજરાત ઉપર ત્યાર પછીના જે સ્ટ્રોંગ પાર્ટો છે એ દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર ઉપર થઈ અને ઉત્તર પશ્ચિમ દિશામાં અરબ સાગરમાં આગળ નીકળે તેવી શક્યતાઓ છે. આ સિસ્ટમ ગુજરાત ઉપરથી પસાર થશે એટલે એનો સેન્ટ્રલ પાર્ટ હશે એ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ઉપરથી પસાર થશે, પણ એનો સંપૂર્ણ જે શિયર ઝોન હોય છે એ દક્ષિણ રાજસ્થાન સુધી જોવા મળશે, જેને કારણે ઉત્તર ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય, કચ્છ હોય કે બીજા અન્ય વિસ્તારો હોય, સાર્વત્રિક ઓલ ઓવર ગુજરાતની અંદર સારા વરસાદોની સંભાવનાઓ છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી
CN24 ન્યૂઝ મોબાઈલ એપ.